હોય પણ જો એનો હાથ ભીતર હલાવતા પાછી પડે ને તો મારી મેલડી નો એ કમ્મા કે રે માડી કમ્મા કે રે હવે તારા રે મોરુડા ને કમ્મા રે કે માં કે ભેળી રે મારી હારે રે અમારી પીપળા વાળી મેલડી મોરે રે માં માને તેલિયો તાવડો પીવો રે મેલડે તેલિયો તાવડો પીવો એ માને તેલિયો તાવડો વાલો રે મેલડે તેલિયો તાવડો વાલો હાલો જો મારે અને જાય રે દોવા મારે મેલડે દેવને હાલો રે દોવા કમ કરતી આવે રે મેલડી રમતી આવે રે બોલો એ હુમકો લઈ લે મેલડી મારી માં એ કમ કરતી આવે રે મેલડી રમતી આવે રે માં ભાઈ જો ખમા ખમા કરી છે માતાજી માને એને ખમા ન માને એને ખમા હવે તમારે શું વાત માંડવી છે માતાજી એ પૂછો હાલો હાલો એટલે એનો રસ્તો થાય કઈ બોલો દાદા પૂછો તમે પૂછો એને પૂછો મારી જો મેલડી હોવ તો જાતા નહીં પછી કદાચ ખરા ટાણે તમે વિયા જાઓ અન્ય ડાક ગોતવા ને ડાક લેવા જાય કારવી તા તો મારી ઢેબરા અબડાય હા એટલે મારી હવે જાતા નહીં તમે જોઈ ખોળિયાની માઇલ પર મેલડી હો તો કાંઈક ભૂતડી છૂટ સામટી હશે ને તો બંધ થઈ જાય આવા મારી તને વેણ થોડા મરે તું તો ટકોરેલ દેવી છો અરે કદાચ નાગના કઈડ્યા હોય ને તો 3.5 દિવસ ઉતરી જાય પણ મારી મેલડી કે હું જો નાગણી બની એકવાર કદાચ ડાબા પગે અડું જમણો પગ ઉપડવા દઉં તો મને મેલડીની ખોટ બેસી જાય આવી તું મારી ડસીલી દેવ મેલડી છો ભલા માણસ અને તને થોડું મેણું મરે અને કાળા માથાનો માનવી તને મેણું મારીને જાય અને તું સાંભળીને બેહી રે તો તું મેલડી નો કાંઈ ભૂતડી મારી ભલો એ મારી ખખડેલ કે પૂછવું હોય એ પૂછી લેજો હું મેલડી જેવું ધર્મ છું તો મારી અમને કઈક આમ હરખ આવે કે નાના ભાઈ સોમલના મઢડે પીપળે બેઠી છે મેલડી એ મારી પીપળા વાળી મેલડી તો એમ કે જગતની માઇલ પર મને કોઈક દુખીઓ બતાય અને ભલા મણા કદાચ સ્વરાજીનું કારણ હોય અને જો મેલડી કે હું મારા પેટમાં પધરાવતા પાછી પડું તો મને મેલડી ને પીપળાને ખોટ બેસી જાય બાપ જો મેલડી હોતી એકવાર ખમા ખમા કરે અને ભીજમાન બની જા માડી કે જા ભાઈ પૂછ ના ના જવાર ખમા મળી ખમા પૂછો છે ને પૂછવાનું પૂછો ભાઈ મને પૂછો હવે તમે જે કઈ રસ્તો કાઢવો હોય પૂછો તો નિવારણ આવે કલમ વિશે શું ટાઈમ માલ અનિલને દેવાની છે એ વાઘાવાડી હશે મેલડીને વાર ન લાગ્યો મારી એનું તો ધડકે ફળ હોય એ તો એક પલ વાર આવે ને ભલા માણસ તમારી હાથ પેઢી વાંચીને વહી જાય ને એ મેલડી લખેલા તો હવ વાંચે પણ એ કે કોરાપાના વાંચતી જાવ તો માનજે હું પીપળા વાળી મેલડી હતી પણ પછી કે પીપળે મેલડી છે પણ કોઈક વાઘરણ બેહાડી દીધી હોય ને કે મેલડી છે ભાઈ એ મેલડીથી આંકડો ન મરે મારી તને આવા વેણ તો કોઈ ન મારતું ને આવા વેણ તો તું સાંભળ બાકી કળજુગ ની ધણિયાળી મેલડી ન સાંભળે ભલા માણા ગાડી છે તમારી પાસે હા તો આગળ વયો જાવ સૌગુણનગરના નાકા નીતિ ઉપર ખમા મળી ખમા હા મારી તને વેણ નો કમેણ ન કહેવાય તને વેણ ન મરે તું મેલડી જેવી દેવ છે તું ધાર ને તો આ ધરતી એક કરી દે કદાચ મરી ગયેલા હોય ને તો કોઈ દેવ એવું જગતની માલિપા દુનિયાની માલિપા 33 કરોડમાં કોઈ એવું દેવ નથી કે મરી ગયેલો માણા પાછો લઈ આવે કદાચ મરી ગયો હોય ને
તો જો એને જીવતા કરવા હોય ને તો મેલડી કરે અહીંયા સૌ ગુણોત્તરના નાકા આવે. ભાઈ એકવાર મેલડી માની જય બધા બોલાવો હૃદયના ભાવથી અને માતાજીને કઈ જવાબ કરો. બોલાવો ભાઈ, જય બોલો. આજે એને લગત ઘરે નાખી. બધા માફી માંગો અને આમ જો એક વાત છે સમજે જઈ ભાઈ, કોઈ દુઃખ લગાડે જેવું કોઈની માથેની હોય નથી કહેતો. ભાઈ કોઈને માથે નથી કહેતો, પણ એક સમજણ જેવી વાત છે. ભાઈ હોય ને ઘર હોય ને ઘર ભાઈ હોય ને થોડુંક કહપ તો હોય બધાય. હોય. પછી આડાવળી કાંઈક વાતું હોય, કાંઈક થોડા ઘણું હોય, કાંઈક સમજણ ફેરવું હોય, કાંઈક સમજણ વાળું હોય, કાંઈક મોટા સમજતા હોય ને કાંઈક નાના સમજતા હોય, નો સમજતા એવું ન હોય, કાંઈક સમજણ ફેરી થતું હોય. પણ એમાં તમારી દેવ રોહમાં ઊભી રહી જાય. શું થાય? તમારી દેવ રોહમાં ઊભી રહી જાય. પછી તમે ગોતી ગોતીને